માતાના મઢમાં મંગળ ગ્રહ જેવી જમીન બાદ હવે સફેદ રણમાં મંગળનું કનેક્શન શોધવા નાસાનું રણભ્રમણ. માતાના મઢમાં મંગળ ગ્રહ જેવી જમીન બાદ હવે સફેદ રણમાં મંગળનું કનેક્શન શોધવા નાસાનું રણભ્રમણ. માતાના મઢમાં મંગળ ગ્રહની સપાટી પર મળ્યું. જેરોસાઇટ શોધાયા બાદ હવે કચ્છના જગવિખ્યાત સફેદ રણમાં નાસા રણભ્રમણ કરીને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે. હવે ભવિષ્યમાં સફેદ રણમાં આવતા પ્રવાસીઓ ન માત્ર ચંદ્ર જેવી જમીન પણ મંગળ ગ્રહ જેવા શોર્ટ ક્રિસ્ટલને જોઈને પણ આશ્ચર્યચકિત થશે. તો કદાચ નવાઈની વાત નહીં હોય. અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમ એડમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સંબંધમાં કહ્યું હતું કે સફેદ રણમાં રાતના અજવાળામાં જાણે ચંદ્ર જમીન પર ઉતરી આવ્યો હોય તેવું લાગે છે. પણ હવે એવું બને કે સફેદ રણમાં હવે મંગળ ગ્રહ જેવા શોર્ટ ક્રિસ્ટલ પણ જોવા મળી જાય. ફેબ્રુઆરીના મધ્યમાં નાસાના વૈજ્ઞાનિકો કચ્છના રણમાં આવીને મંગળ ગ્રહ પર મળતા હાઇપર સેલાઇન વોટરમાં થતા બેક્ટેરિયાની સરખામણી કરી સાતત્યતા મુદ્દે સંશોધન કરશે. ફેબ્રુઆરીમાં થનારા સંશોધનમાં એક દિવસનો ક્લાસરૂમ પણ યોજવામાં આવશે, જે 8-10 જેટલા દેશના વિદ્યાર્થીઓ અને સંશોધકો આ પ્લેનેટરી જીઓલોજી સંશોધનમાં જોડાશે. આગામી સમયમાં મુંબઈની MIT યુનિવર્સિટીમાં આ વિષય પર કોર્સ શરૂ કરવા પણ તજવીજ હાથ ધરાઈ છે. કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓ દેશ વિદેશના વૈજ્ઞાનિકોને કચ્છની વિવિધ ભૌગોલિક જગ્યાઓથી અવગત કરશે. ખાસ કરીને માર્શિયન એક્સ્ટ્રા પ્લેનેટરી વિષય પર આ સંશોધન પ્રવાસ કેન્દ્રીય હશે અને મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના શોર્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ થશે. પ્રોજેક્ટમાં જોડાયેલા કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી વિભાગના વડા ડોક્ટર મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે MIT યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને નાસા આ ત્રણેય સંયુક્ત પ્લેનેટરી જીઓલોજીક મુદ્દે સંશોધન કરશે. મંગળ ગ્રહ પર શોર્ટ ક્રિસ્ટલ મળી આવ્યા છે જે હાઇપર સેલાઇન વોટરથી બને છે, જેમાં ચોક્કસ બેક્ટેરિયા જીવિત રહી શકે છે. અને બીજી તરફ કચ્છના સફેદ રણમાં પણ સમાન શોર્ટ ક્રિસ્ટલ જોવા મળ્યા છે. સામ્યતા મળતા હવે આ બંને વચ્ચે વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી સંશોધન હાથ ધરવામાં આવશે. મંગળ ગ્રહ અને કચ્છના રણના શોર્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરાશે. જો સમાન ગુણો મળશે તો ભવિષ્યમાં મંગળ પરના અનેક રહસ્યો કચ્છના સફેદ રણમાં મીઠા થકી ઉકેલી શકશે. આ સાથે જ નાસાના વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ લુણા ક્રેટર લેક, ધોળાવીરા અને માતાના મઢ સહિતની 8 સાઇટ પર મુલાકાત લઈ નવા પાસાઓ ઉજાગર કરવા પ્રયત્ન કરશે. ફેબ્રુઆરીના મધ્યમાં નાસાના વૈજ્ઞાનિકો કચ્છ આવી આ સંશોધન હાથ ધરશે અને મંગળનું માતાના મઢ બાદ સફેદ રણ કનેક્શન ખુલતા કચ્છ જીઓ ટુરિઝમ હબ બનશે. વર્ષ 2020માં માતાના મઢમાં મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ્સ ખનિજ માતાના મઢમાં મળી આવ્યું હતું. ઇમેજ અને નાસાએ માતાના મઢ ખાતે તેઓએ કરેલું ઇમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. હવે કચ્છના સફેદ રણમાં જો મંગળ ગ્રહનું કનેક્શન સામે આવશે તો પ્લેનેટરી જીઓલોજી માટે કચ્છ હબ બનશે. મેગ્નેટિક ફિલ્ડ સાથે કાળા ડુંગરનું સૌંદર્ય હોય એ એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી કચ્છમાં એ દરેક બેનમૂન સંપાદનો ખજાનો દરબાયેલો છે, જેને જોવા વિશ્વભરના પ્રવાસીઓ અને સંશોધકો કચ્છમાં આવે છે. हम यहाँ कुछ इंटरेस्टेड PG एंड रिसर्च स्टूडेंट्स को बुलाएंगे जो पूरे भारतवर्ष से हम सिलेक्ट करेंगे, जिसमें MIT यूनिवर्सिटी के स्टूडेंट्स भी रहेंगे, हमारे यूनिवर्सिटी के स्टूडेंट्स भी रहेंगे. तो वो सब को लेकर के हम एक छोटा सा एक कोर्स करना चाहते हैं. हमारी यूनिवर्सिटी, कच्छ यूनिवर्सिटी और MIT यूनिवर्सिटी मिलकर एक छोटा सा कोलैबोरेटिव कोर्स करेंगे जो 6 महीने का या 12 महीने का रहेगा. उस कोर्स के अंदर कौन से पहलू को हम बताएंगे, जिसको बोलेंगे प्लानिटरी जियोलॉजी. उस प्लानिटरी जियोलॉजी में कैसे कैसे फैसेट्स का अभ्यास हम कर सकते हैं, जैसे कि मार्स में जैसी भूमि है उसका हम अभ्यास कर सकते हैं, जियोलॉजी का अभ्यास कर सकते हैं. तो उसको लेकर के हम यहाँ एक छोटा सा वर्कशॉप जब करेंगे तब यहाँ मातानो मढ़ की जो साइट है, जो आपने बताया कि जेरो साइट है, जो इसका बहुत सारा अध्ययन भी हो चुका है. इसके अलावा भी यहाँ ऐसी भूमि है कि ग्रेट रन ऑफ कच्छ जो बोलते हैं हम उसको सॉल्टी डेजर्ट बोलते हैं, जो जिसका काउंटर पार्ट पूरे वर्ल्ड में नहीं मिलता है. लेकिन वो जो उसमें सॉल्ट के जो क्रिस्टल्स बनते हैं हर साल बनते हैं और उसका डिपॉजिट्स भी बनता है, इसके ऊपर परतें जमा होती है, इसके ऊपर दूसरे साल भी नए क्रिस्टल्स बनते हैं. जब ऐसे सॉल्ट क्रिस्टल्स के अंदर
जो बैक्टीरिया एंट्रैप्ट होता है उसका अध्ययन करते हैं, क्योंकि वो ऐसा एनवायरनमेंट हमको यहीं मिलता है, ऐसे सॉल्टी डेजर्ट्स में मिलता है। बाकी कहीं इतने हाइपर सलाइन सॉल्यूशन में, हाइपर सलाइन वाटर के अंदर जो बैक्टीरिया पनपते हैं उसका अभ्यास करना दूसरी जगह ये मुमकिन नहीं है। ये पहली बात है। इस अभ्यास के तहत हम ये जान सकते हैं कि मार्स के अंदर भी ऐसी भूमि थी, जबकि मार्स के आसपास का हमको जो सैटेलाइट पिक्चर्स भी हम देखते हैं इसके अंदर भी ऐसी भूमि थी। तो वहाँ भी ऐसे क्रिस्टल्स के अंदर, सॉल्ट क्रिस्टल के अंदर लाइफ थी कि नहीं, और ऐसी परिस्थिति में लाइफ हो सकती है कि नहीं हो सकती, ये जान सकते हैं हम एनालॉग स्टडी करके। इसको हम एनालॉग स्टडी बोलते हैं। पृथ्वी पर जो मार्स जैसी भूमि, मार्स जैसी जियोलॉजी का अभ्यास या तो चंद्र जैसी जियोलॉजी का अभ्यास यहाँ करते हैं, उसको एनालॉग स्टडी कहते हैं। तो ये हम इस पूरे वर्कशॉप के तहत जानना चाहेंगे। ये जो प्लैनेटरी साइंस, प्लैनेटरी जियोलॉजी का संशोधन पिछले कई सालों से भारत में हो रहा है, जिसमें करीबन 2014-15 से हमारी यूनिवर्सिटी ने इसमें पार्टिसिपेट किया है। और जो मार्स यानी कि मंगल ग्रह है उसका संशोधन करने के लिए हमको मंगल ग्रह जा कर के वहाँ से सैंपल लाके यहाँ उसका एनालाइज करेंगे और उसकी भूमि का हम सैटेलाइट से परीक्षण करेंगे। ये एक बहुत ही कॉस्टली अफेयर होता है, जबकि नासा के द्वारा और इसरो के द्वारा ये देखा गया कि मंगल ग्रह की जो भूमि है वैसी ही भूमि हमारे पूरे पृथ्वी पर कहाँ कहाँ है। तो अगर वो देखा जाए तो उससे पता चल सकता है कि उसी भूमि का हम जियोग्राफिकल स्टडी, जियोलॉजिकल स्टडी अगर करते हैं तो मंगल ग्रह पर जैसी भूमि है और जैसी प्रक्रियाएं, जियोलॉजिकल प्रोसेस हुई है, वैसी प्रोसेस हम यहाँ बैठ के समझ सकते हैं उसी भूमि का स्टडी करते हुए। तब उन्होंने, नासा के विज्ञानियों और हमारे इसरो के विज्ञानियों ने देखा कि भारत में कहाँ कहाँ ऐसी भूमि है। तो उसमें कच्छ का कुछ पार्ट जो है, जिसको हम बोलते हैं माता न मढ़ के आसपास की कुछ वॉल्केनिक डिपॉजिट्स हैं, जिसका अलग अलग तरह की उसमें क्ले मिल रही है, तो वो उन्होंने देखा। तब सभी वैज्ञानिक ने अपना फोकस उन डिपॉजिट पर किया। इसके बाद यहाँ एक क्रैटर है जो लूना क्रैटर के नाम से प्रख्यात है, कई सालों से उसका संशोधन हुआ है, लेकिन वैसी ही क्रैटर मार्स पे और चंद्र पर भी मिल रही है। तो ये सब देखते हुए विज्ञानी, नासा के विज्ञानी, हमारे इसरो के विज्ञानी, इसके बाद कई यूनिवर्सिटीज़ इंडिया की है जिसमें हमारे फिजिकल रिसर्च लैबोरेटरी है, MIT यूनिवर्सिटी है, इसके अलावा दूसरी IITs भी है, सभी ने इस पर अध्ययन करना शुरू किया। तो हमारा एक ग्रुप अभी बना है कि जिसमें नासा के कुछ विज्ञानी है, MIT यूनिवर्सिटी के डॉक्टर सिद्धार्थ पांडे जी है, और यहाँ कच्छ यूनिवर्सिटी से हमारा डिपार्टमेंट, हम साथ में मिलके एक वर्कशॉप कर रहे हैं अभी कमिंग फरवरी में। और फरवरी का जो हमने डेट डिसाइड किया था 14 फरवरी से लेके पूरा 27 फरवरी तक, लेकिन बिकॉज ऑफ द कोविड हमको इसको पोस्टपोन करना पड़ा है। तो मार्च के शुरुआत में हम उसकी डेट रखते